हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरिनाम संकीर्तन यज्ञ की, श्रील प्रभुपाद की, गौर प्रेमानंदी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवत्यै उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुत्पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तृप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुत देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो आजना शुक्रवारना सत्रमां तमारा बधा भक्तोनुं स्वागत छे। रथयात्रा महामहोत्सव कोणे कोणे एटेन्ड करेलो? तो केवी अनुभूति रही? सेवा करवामां आनंद आव्यो के कीर्तन करवामां आनंद आव्यो के प्रसाद खावामां आनंद आव्यो? तो महान उत्सवों छे ते
આપણા ભક્તિમાં પ્રગતિ કરવા માટે અને ભગવાનને નજીક રહેવા માટેના એક શુભ અવસર છે. ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ જેમ કહે છે કે માધવ તિથિ ભક્તિ જનની. તો રથયાત્રા, આપણે રથયાત્રા માટે પૂર્વ તૈયારીમાં બધા ભક્તો લાગેલા હતા. કોઈ ડોનેશનમાં જતા હતા, કોઈ આ રથયાત્રાનું જેમ બેનર મારેલું છે, હવે જન્માષ્ટમીનું લાગશે તો એના માટે ખાલી બેનર બનાવવું નહીં કે લાગી જવું, એના માટે કેટલું કરેક્શન કરવું પડે, એક એક શબ્દનું ટાઈમ ટેબલ, જે QR કોડ આપેલા છે એમાં જો કે એમાં દાન આપવા માટે એક અલગ છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અલગ છે. તો આના માટે દિમાગ લગાવવું પડે. તો દિમાગ મતલબ બુદ્ધિ વાપરવી પડે. તો એ બુદ્ધિ શેના માટે વાપરી કહેવાય? ભગવાનની સેવા માટે. તો તેવી જ રીતે કોઈ ભક્તો આ રથયાત્રા માટે જે ભગવાનનો જે રથ છે, તો રથ માટે 1 મહિના પહેલાં સેવામાં હતા 6-7 ભક્તોની ટીમ, હરિકીર્તન પ્રભુ સાથે, પંચાનંદ પ્રભુ સાથે. તો આખો રથ ખોલીને આખો નવો બનાવ્યો. તો એમાં કંઈક ને કંઈક બાધાઓ આવી. બાધા શું આવી કે જે બ્રેક મારવા માટેનો જે કેબલ, તે કેબલ મળે જ નહીં. એ ટાઈપનો કેબલ હોદવામાં દમ નીકળી ગયો. તો બી એમ નહીં કીધું કે ચાલો જૂનો ચલાવી લઈએ. ભગવાનની સેવામાં કંઈક ને કંઈક આ ભૌતિક જગત છે એટલે બાધાઓ આવે, પણ આપણા માટે એ પરીક્ષા છે કે આપણે એ સેવાને સુચારૂ રૂપથી બુદ્ધિ વાપરીને અને સારી રીતે કેવી રીતે સંપન્ન કરી શકીએ. ઉદ્દેશ્ય શું છે? આપણી પ્રતિષ્ઠાની, આપણે માન મેળવવા માટેની, ભગવાનની સેવા, અને ભગવાન પ્રસન્ન થશે અને આ રથ ઉપર ભગવાન બિરાજમાન થશે. અને ભગવાન રથ ઉપર બિરાજમાન થશે તો રસ્તા ઉપર જે ચાલશે તો એમાં કોઈ પણ ત્રુટિ કે કોઈ પણ બાધા નહીં આવે, એ ઉદ્દેશ્યથી. તો તેવી જ રીતે રથયાત્રાની પૂર્વ તૈયારીમાં લાગેલા હતા. તો પૂર્વ તૈયારીમાં કેવી રીતે લાગે અને કેમ લાગવું જોઈએ અને એને લાગવા માટેની શું પ્રક્રિયા છે? તો પહેલું તો શું છે, કોઈને અગર ભૂખ લાગે તો ભૂખ લાગે તો પછી એ આગળ વધશે કે ખાવું શું અને શું ખાવું અને શું ખાવા માટે શું કઈ આઈટમ ખાવી છે, અને આઈટમ ખાવી હશે તો એના માટેની પ્રક્રિયા હશે, બનાવવું પડશે, ચૂલા ઉપર રાંધવું પડશે, ગેસ ઉપર. તો તેવી જ રીતે ભગવાનની સેવા કરવા માટે આપણને પહેલાં તો અંદરથી જિજ્ઞાસા થવી જોઈએ કે મારે ભગવાનની સેવા કેમ કરવી છે, શું કામ હું ભગવાનની સેવા કરું. ઘણા લોકો છે તે ભગવાનના અસ્તિત્વને માનવા તૈયાર નથી, તો સેવાની વાત તો દૂર રહી. તો આપણે કેમ ભગવાનની સેવા કરવા માટે પૂર્વ તૈયારીમાં લાગવું જોઈએ? કોઈ પણ કાર્ય આપણે કરીએ, જેમ કે અત્યારે ચોમાસું આવે તો ખેડૂતને ખબર હોય કે ચોમાસું આવે એના પહેલાં જ એ જમીનને છે ને ફળદ્રુપ બનાવે, ખેડે અને એમાં પાણી એકવાર પાઈ દે, જમીનને એકદમ પોચી કરે, પછી એને આખી ખેડી નાખે, ખેડીને એકદમ તૈયાર રાખે. કેમ કે એને ખબર છે કે હવે ચોમાસું આવશે, વરસાદ પડશે એટલે વાવણી કરવાની થાય, અને વાવણી કરશે તો પછી એ બીજ નીકળશે. તો તેવી જ રીતે ઉત્સવ ભગવાનની પ્રસન્નતા માટે છે, અને ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે એ સેવાના માધ્યમથી એકદમ મજબૂત કરવા માટે આ ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ. અને ભાગ લઈને સેવાના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા માટે આપણા હૃદયના અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, એ જે મેલ છે, અનર્થો છે, એનું શુદ્ધિકરણ કરવા માટે. અને અનર્થોનું શુદ્ધિકરણ થાય, સાથે સાથે ભગવાન પણ પ્રસન્ન થાય. અને એક પ્રક્રિયા શું છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે ભક્તોના માર્ગદર્શનમાં
પોતાની યોજના પ્રમાણે નહીં. કેમ કે આપણે એટલા શુદ્ધ નથી કે ભગવાન સાથે આપણે ડાયરેક્ટ આદાન પ્રદાન કરી શકીએ. સેવા કરીએ પણ સેવાના માધ્યમથી ભગવાનને, જેમ કે આપણને એ ખબર છે કે ભગવાનને ભોગ લગાવીને ખાવું જોઈએ, બરાબર ને? તો ભગવાનને ભોગ લગાવીને ખાવું જોઈએ, પણ એમાં શું શુદ્ધતા રાખવી જોઈએ, પવિત્રતા કેવી રીતે રાખવી જોઈએ, એમાં આપણે 4 નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. સાથે સાથે આપણે અગર ટોયલેટ બાથરૂમ ગયા તો તરત જ નાહીને જવું જોઈએ. તો ઘણી વખત એવું આપણને નીતિ નિયમો, આ એક એક્ઝામ્પલ છે, નીતિ નિયમો ખબર નહીં હોય તો ભક્તોના માર્ગદર્શનમાં આપણે જો ભગવાનની પ્રસન્નતા માટે ઉત્સવોને ઉજવવામાં ભાગ લઈએ તો ભક્તોના માર્ગદર્શનથી ભગવાન વધારે પ્રસન્ન થાય છે. કેમ કે ડાયરેક્ટ આપણે જો ભગવાનની પાસે સેવા કરવા જઈશું તો ભગવાન એ સ્વીકારશે નહીં. તો એટલા માટે આ જન્માષ્ટમી હવે આવે છે. તો જન્માષ્ટમી આવે છે એટલે આપણે પૂર્વ તૈયારીઓ, સેવાઓ સારી રીતે કેવી રીતે કરી શકીએ અને ભગવાનનું ચિંતન કરતાં કરતાં કેવી રીતે કરી શકીએ. તો એના માટે આપણે ભગવાન માટે આપણા હૃદયની અંદર પ્રેમ જાગૃત કરવો પડે. તો જ્યાં સુધી ભગવાન પ્રત્યે આપણો પ્રેમ જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ઉત્સાહથી અને અવિરતપણે સેવા નહીં કરી શકીએ. અને કોઈ પણ બાધા આવી જાય તો આપણે નિરુત્સાહિત થઈ જઈએ. તો કેવી રીતે સેવાઓમાં બાધા પણ આવે તો બી ઉત્સાહિત થઈને ભક્તોના સહાયતાથી માર્ગદર્શનમાં રહીને એ સેવાને સંપૂર્ણ કેવી રીતે કરી શકીએ. તો એટલા માટે પૂર્વ તૈયારી એટલે ભગવાન વિશે શ્રવણ. ભગવાન કોણ છે, ભગવાન અહીંયા કેમ આવે છે અને શું કામ ભગવાન અહીંયા આવીને આપણને લીલાઓ પ્રદર્શિત કરીને આકર્ષિત કરે છે, ભગવાનને શું ઉદ્દેશ્ય છે, શું ભગવાન અહીંયા લીલાઓ પ્રદર્શિત કરીને કંઈક આપણી પાસે અપેક્ષા રાખે છે? હા, એક અપેક્ષા ભગવાન રાખે છે આપણી પાસે, પણ વાસ્તવમાં જોવા જોઈએ તો ભગવાનને કોઈ અપેક્ષા નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. આ જે બુક છે તેમાં પ્રભુપાદે ટાઇટલ આપેલું છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એ પ્રકૃતિના માલિક છે. તો જે પ્રકૃતિમાં આપણે જેમ કે જોઈએ તો સમુદ્રની અંદર હંમેશા પાણી ભરેલું રહે, એમાંથી બાષ્પીભવન થઈને આખા વિશ્વમાં કેટલો વરસાદ થાય તો બી સમુદ્રની અંદરથી પાણી ઓછું નહીં થાય. તેવી રીતે આ હવાનો કેટલો ઉપયોગ થાય છે આ આખા જગતની અંદર, પણ હવા કોઈ દિવસ ઓછી નથી પડી. તો તેવી જ રીતે ભગવાન સ્વયં સંપૂર્ણ છે, ભગવાનની ઇન્દ્રિયો પણ સ્વયં સંપૂર્ણ છે. તો ભગવાન અહીંયા કેમ આવે છે? ભગવાન આવે છે કે પોતાના ભક્તોને રક્ષણ કરવા માટે, પોતાના ભક્તોને આનંદ આપવા માટે. અને ભગવાનનું જે નિજ ધામ છે ગોલોક વૃંદાવન, એ ભગવાન સ્વયં ધામને અહીંયા આ ભૂમંડળ પર પ્રકટ કરે છે. અને ભગવાન એવી લીલાઓ કરે છે જેથી કરીને આપણા જેવા જે બદ્ધ જીવો છે તે ભગવાનની લીલાઓ પ્રત્યે આકર્ષિત થઈને એ લીલાઓનો આસ્વાદન, એટલે કે આસ્વાદન મીન્સ કે ભગવાનની સેવામાં સહાયતા કરવા માટે અને એ નિત્ય આનંદનો અનુભવ કરવા માટે આકર્ષિત થાય અને આકર્ષિત થઈને ભગવાન પાસે જવાની ઈચ્છા જાગૃત કરે. એ હેતુથી ભગવાન અહીંયા પોતાના ધામને પ્રકટ કરે છે. ભગવાન સ્વયં આવે છે અને પોતાના ભક્તોને પણ ભગવાન મોકલે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તે 5000 વર્ષ પહેલાં આ ભૂમંડળ પર પ્રગટ થયા હતા. તો આપણે આ જન્માષ્ટમી આખા વિશ્વમાં ઉજવાય છે. ઇવન ક્રિશ્ચન લોકો પણ, મુસ્લિમ લોકો પણ જન્માષ્ટમી ઉજવે છે. કેમ કે ભગવાનની લીલાઓ એટલી આનંદદાયક છે કે કોઈ પણ જીવને આકર્ષિત કરે છે અને આનંદ આપે છે. આનંદ નહીં આપે તો એ લોકો શું કામ મનાવે? ભલે એ લોકો ધર્મ પરિવર્તન થઈને એક બીજા ધર્મમાં માનતા હોય અથવા પાલન કરતા હોય, પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ એવી છે કે દરેક જીવને આકર્ષિત કરે છે. તો
તો ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલાં આ ભૂમંડળ પર પ્રગટ થયા, અને પ્રગટ થયા તો એમની જે લીલાઓ છે તે બહુ મધુર લીલાઓ છે, અને એ લીલાઓ કેવી રીતે આપણે શ્રવણ કરીને ભગવાન સાથે આપણો જે સંબંધ છે તે મજબૂત કરી શકીએ. તો આજે આપણે આ કૃષ્ણ બુકમાંથી ભગવાનની જે લીલાઓ છે તે વાંચશું અને એના ઉપર થોડી થોડી ચર્ચાઓ કરશું. પ્રભુજી બીજું ચેપ્ટરથી ચાલુ કરશું. દેવતાઓએ ગર્ભમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. 11 નંબર. હા, લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે પુસ્તક છે એમાં આપણે બીજા ચેપ્ટરથી વાંચીશું. તો હરિકીર્તન પ્રભુને વિનંતી છે કે અધ્યયન કરે. કંસ રાજાએ યદુ, ભોજ, અંધર વગેરે રાજવંશોના તથા સુરસેનના રાજ્યો બનાવી દીધા. એટલું જ નહીં, પરંતુ પ્રલંબાસુર, ત્રિવિદાસુર, પૂતના, કેશી અને ધેનુકાસુર, બકાસુર, ચાણુરાસુર, ત્રિનામય, અસુર, અઘાસુર, મુષ્ટિકાસુર, અરિષ્ટાસુર વગેરે અસુર રાજાઓ સાથે ગાઢ મૈત્રી સંબંધો બાંધ્યા. તે વખતે આજે જેને બિહાર રાજ્ય તરીકે ઓળખીએ છીએ તે મગધ દેશનો રાજા જરાસંઘ હતો. કંસે પોતાની મુત્સદ્દી ભરી રાજનીતિનો ઉપયોગ કરીને જરાસંઘની છત્રછાયા નીચે તે સમયનું સૌથી વધુ બળવાન રાજ્ય જમાવ્યું. વળી બાણાસુર અને ભૌમાસુર જેવા રાજાઓ સાથે મૈત્રી સંબંધ સ્થાપ્યો અને છેવટે પોતે સૌથી વધુ બળવાન બનીને જમ્યો. ત્યાર પછી જે વંશમાં શ્રી કૃષ્ણ જન્મ ધારણ કરનાર હતા તે યદુવંશ પ્રત્યે અત્યંત કિન્નાપૂર્વક વર્તવા લાગ્યો. કંસથી ત્રાસી જઈને યદુ, ભોજ અને અંધર રાજવંશીઓ કુરુ, પંચાલ, કૈક્ય, શાલ્વ, વિદર્ભ, વિશદ, વિદેહ અને કૌશલ વગેરે જુદા જુદા રાજ્યોમાં આશ્રય લેવા માંડ્યા. કંસે યદુ, ભોજ અને અંધર રાજ્યોની એકતા છિન્ન ભિન્ન કરી નાખી. એ સમયે ભારત વર્ષ તરીકે જાણીતા વિશાળ મુલ્ક પર તેને પોતાની આંખ જમાવી. કંસે દેવકી અને વસુદેવના 6 બાળકોની એક પછી એક હત્યા કરી. ત્યારે તેના ઘણા મિત્રો અને સગા વહાલાઓએ તેને આ અત્યંત નીચ પ્રવૃત્તિ ન કરવા માટે વિનંતી કરી. પણ આખરે આ સૌ ઉલટાના કંસના જ અનુયાયીઓ બની ગયા હતા. જ્યારે દેવકીજી 7મી વખત સગર્ભા થયા ત્યારે શ્રી કૃષ્ણની કળારૂપ અનંતે તેમના ગર્ભમાં પ્રવેશ કર્યો. દેવકીજી એક સાથે હર્ષ અને શોક બંનેથી ઉભરાઈ ગયા. વિષ્ણુ ભગવાને તેમના ગર્ભમાં આશ્રય લીધો એ વસ્તુ તેમની સમજમાં આવી ગઈ. તેથી તેઓ રાજી થયા. પણ પોતાના બાળકનો જન્મ થતાં જ કંસ તેની હત્યા કરશે તે વિચારે તેઓ શોકમાં ડૂબી ગયા. એ વખતે કંસના અત્યાચારોથી ત્રાસી ગયેલા યદુઓની ભયજનક પરિસ્થિતિ પર અનુકંપા થવાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતાની અંતરંગ શક્તિ યોગ માયાને પ્રગટ કરી અને હુકમ કર્યો, કૃષ્ણ તમામ બ્રહ્માંડના સ્વામી છે, પણ ખાસ કરીને યદુ વંશનો તો તેઓ પ્રભુ છે. યોગ માયા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મુખ્ય શક્તિ છે.
વેદોમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનંત પ્રકારની શક્તિઓ ધરાવે છે. પરાસ્ત શક્તિ વિવિધ વસ્તુયતે, વિવિધ પ્રકારની સર્વ શક્તિઓ આંતરિક રીતે અને બાહ્ય રીતે કામ કરે છે. અને યોગ માયા આ સર્વ શક્તિઓમાં મુખ્ય છે. સુંદર ગાયોથી હંમેશા ભરપૂર રીતે સુશોભિત વૃંદાવનની બ્રજભૂમિની ધરતી પર પ્રભુએ યોગ માયાને પ્રગટ થવા હુકમ કર્યો. વૃંદાવનમાં નંદરાજા અને યશોદા રાણીની સાથે રોહિણી નામે વસુદેવની પત્ની રહેતી હતી. કંસના અત્યાચારોના ભયથી રોહિણી ઉપરાંત યદુવંશના જે ઘણા લોકો દેશમાં ચારે બાજુ ચાલ્યા ગયા હતા, તેમાંના કેટલાક પર્વતોની ગુફાઓમાં રહેતા હતા. ભગવાને યોગમાયાને આ પ્રમાણે સૂચના આપી: કંસના કેદખાનામાં દેવકી અને વસુદેવ છે. આ ઘડીએ મારો અંત શેષ દેવકીના ગર્ભમાં છે. શેષને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થળાંતર કરવાનું તું પ્રબંધ કર. આ વ્યવસ્થા થયા બાદ હું મારી સર્વ શક્તિઓ સહિત દેવકીના ગર્ભમાં પ્રગટ થનાર છું. ત્યાર પછી દેવકી અને વસુદેવના દીકરા તરીકે હું પ્રગટીશ અને તારે વૃંદાવનના નંદ અને યશોદાની દીકરી તરીકે પ્રગટ થવું. તું મારી સમકાલીન બહેન તરીકે પ્રગટ થઈશ એટલે સંસારભરના લોકો સર્વ પ્રકારની કિંમતી ભેટો, અત્તર, દીપક, પુષ્પો, બલિની સામગ્રી વગેરેથી તારું પૂજન કરશે. હું તેમની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની લાલસાઓને ઝડપથી પૂરી કરીશ. ભૌતિક સ્નેહ બંધનોથી ઉભરાતા લોકો તારા જુદા જુદા વિસ્તારો તથા સ્વરૂપો દ્વારા તારું પૂજન કરશે. અને આ સ્વરૂપો દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા તરીકે ઓળખાશે. કૃષ્ણ અને યોગમાયા સર્વોચ્ચ શક્તિમાન ભાગ અને બહેન તરીકે પ્રગટ થયા. શક્તિમાન અને શક્તિ વચ્ચે સ્પષ્ટ ભેદ નથી, પરંતુ શક્તિ હંમેશા શક્તિમાનને આધીન રહે છે. ભૌતિકવાદીઓ શક્તિના પૂજારીઓ છે, પણ અધ્યાત્મવાદીઓ શક્તિમાનના ભક્તો છે. ભૌતિક જગતમાં શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ શક્તિમાન છે અને દુર્ગા સર્વોચ્ચ શક્તિ છે. હકીકતમાં વૈદિક સંસ્કૃતિમાં લોકો શક્તિમાન અને શક્તિને પૂજે છે. વિષ્ણુ ભગવાન અને દેવીના લાખો મંદિરો છે અને કેટલીક વાર તો તેઓનું એક સાથે પૂજન થાય છે. શ્રી કૃષ્ણની બહિરંગા શક્તિ સ્વરૂપ દુર્ગા દેવીના પૂજારીઓ સહેલાઈથી સર્વ પ્રકારની ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ જે કોઈ દિવ્ય ભૂમિકા પર સ્થિત થવા માંગતા હોય તેમણે તો કૃષ્ણ ભાવનામાં રહીને સર્વશક્તિમાનની પૂજા વિધિમાં જ રોકાવું જોઈએ. હરે કૃષ્ણ. તો આમાં જો કેટલું સરસ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે કંસનો ઉપદ્રવ ચાલુ થાય છે તો એ બધા રાજ્યો પર આધિપત્ય જમાવે છે અને ભગવાનની યોજનાથી જ્યારે દેવકીના 7મા ગર્ભમાં ભગવાનના પૂર્ણ અંશ તરીકે પ્રગટ થાય છે દેવકી માતાના ગર્ભમાં કોણ? હા, અનંત શેષ. જે કોણ છે? સ્વયં બલરામજી છે. તો ભગવાન જ્યારે આવે છે તેના પહેલાં બલરામજી આવે છે. તો બલરામજી શું કામ આવે છે? કે ભગવાન જ્યારે લીલા કરવા આવે તે સ્થાનને એકદમ શું વ્યવસ્થિત અને એ ભગવાનની જે લીલા સ્થળીઓ છે તેને તૈયાર કરે કે ભગવાન અહીંયા આવીને લીલા કરે. એટલે આપણે કોઈ પણ વડાપ્રધાન અહીંયા નવસારીમાં આવતા હોય તો એમના પહેલાં એમના જે નિજી પાર્ષદો હોય છે એ પહેલાં આવીને અહીંયા બધું મંડપ નાખે, તૈયારીઓ કરે, રોડ બધા જે ખાડા
વાળા હોય તો એ મતલબ સારા બનાવી દે અને રસ્તાઓ બધા શણગારી દે. તો તેવી રીતે બલરામજી આ ભૌતિક જગતમાં અનંત શેષ જે તરીકે આવે છે. તો ભગવાનની લીલાઓને ભગવાન અહીંયા પ્રગટ લીલાઓને સારી રીતે કરી શકે તેના માટેની પહેલાંથી વ્યવસ્થા કરવા માટે આવે છે. પછી જ્યારે બલરામજી દેવકી માતાના ગર્ભમાં પ્રગટ થાય છે તો દેવકી માતાને એ જેવા ગર્ભમાં પ્રગટ થાય છે તો આનંદની અનુભૂતિ થાય છે. એ સહજ અનુભવ કરે છે, દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. પણ સાથે સાથે એમને ભય બી છે, કેમ કે એમના આગળ એમના જો 6 પુત્રોનો કંસે વધ કરેલો હતો. તો એમને એ ભય હતો કે કંસ આનો પણ વધ કરી દેશે. એટલે ભગવાન એમની દેવકી માતાના ભયને સમજીને એ એમની જે નિજ અંતરંગા શક્તિ છે યોગ માયા, એમને આદેશ આપે છે કે તમે ત્યાં જાઓ મથુરામાં અને દેવકીના ગર્ભમાં જે મારો જે અંશ છે તેને દેવકીના ગર્ભમાંથી કોના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનો? રોહિણી માતાના ગર્ભમાં. તો આ જો ભગવાનની શક્તિથી આજે લોકો કિડની ટ્રાન્સફર કરી શકે છે પણ ગર્ભ ટ્રાન્સફર નહીં થાય. ગર્ભ ટ્રાન્સફર કરવા જાય સંભવ નથી ને, પણ ભગવાનની શક્તિથી બધું સંભવ છે. ભગવાન જો એમને શક્તિ સંચારિત કરે છે, યોગમાયાને આદેશ આપે છે અને યોગમાયા આ કાર્ય કરે છે. અને એ કાર્ય કરવાના બદલમાં ભગવાન એમને શું આશીર્વાદ આપે છે? આશીર્વાદ એ આપે છે કે ભગવાન કરતાં બી એમની પૂજા આ ભૌતિક જગતમાં વધારે થાય અને એમના અલગ અલગ નામથી એ પ્રસિદ્ધ થાય, દુર્ગા, કાલી. તો એમાં કોઈ આશ્ચર્ય નથી. અગર તમે શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરશો તો આપણને એમ દેખીતી રીતે દેખાય કે દેવી દેવતાઓની પૂજા ભગવાન કરતાં વધારે થાય છે. આ દુર્ગા દેવીની પૂજા વધારે થાય છે, પણ આ ભગવાને એમને અનુમતિ આપેલી છે અને ભગવાનની ઈચ્છાથી થાય છે. આમ ભગવાનથી સર્વોપરી કોઈ નથી. સર્વોપરી પૂજા પણ ભગવાનની જ થાય છે અને ભગવાન પોતાના ઐશ્વર્ય પ્રગટ કરીને કરે છે. અને જેમ યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞમાં સર્વોપરી પૂજા ભગવાન શ્રી કૃષ્ણની થાય છે. અને આમ જોઈએ તો 4 ધામ છે. તો ભારત વર્ષમાં 4 ધામને મુખ્ય માનવામાં આવે છે. બધા પણ ગમે એટલી પૂજા કરી લે પણ એક લોકોની અંદર એવી શ્રદ્ધા છે કે જ્યાં સુધી 4 ધામની યાત્રા ન કરે ત્યાં સુધી એનું જીવન અપૂર્ણ છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સર્વોપરી ભગવાન છે અને સર્વોપરી પૂજાની પણ ભક્તિ પણ ભગવાનની થાય છે. પણ જે ભૌતિક જગતમાં ભોગ ભોગવા માટે જે વ્યક્તિઓ જેમનો ભોગ ભોગવાની વૃત્તિ છે તેમની ઈચ્છાઓને સંતોષવા માટે ભગવાને આ દેવી દેવતાઓની પૂજા નિર્ધારિત કરેલી છે. તો સાથે સાથે ભગવાને ભગવદ્ ગીતામાં એમ પણ કીધું, કામસેતે હિતજ્ઞાના પ્રપદ્યંતે અન્ય દેવતા, કે જે લોકોની આ ભૌતિક જગતમાં ભોગ ભોગવાની વૃત્તિઓ છે તેઓ પોતાની ઇન્દ્રિયોની તુષ્ટિ કરવા માટે દેવતાઓ પાસે અન્ય પૂજાના માધ્યમથી વરદાનો માગે છે. પણ ભગવાન કહે છે કે એ જે પણ ફળ હોય છે તે સીમિત હોય છે. તો એટલા માટે દેવતાઓની પૂજા કરવી એ પણ પૂર્ણ નથી અને એનાથી જે ફળ બી મળે છે એ બી પૂર્ણ નથી, સીમિત છે. તો એક વખત પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ અમેરિકામાં પ્રચાર માટે જાય છે. તો ત્યાં પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજના શિષ્ય હોય છે જેમનું નામ રોમાપાદ હોય છે, રોમાપાદ દાસ હોય છે. તો એ ત્યાં સેન્ટર ચલાવતા હોય છે, ત્યાં પ્રચાર કરતા હોય છે. તો એ સેન્ટરમાં પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ પ્રવચન આપવા જાય છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા ઉપર પ્રવચન આપે છે અને સાથે સાથે દેવતાઓની સ્થિતિ પણ સમજાવે છે. તો
જે જગ્યા ઉપર પ્રવચન થતું હોય તે એક મંદિર હોય, કંઈક ગણેશજીનું કે શિવજીનું એવું કંઈક મંદિર હોય છે. હા, ગણેશજીનું મંદિર હોય છે. તો એ મંદિર ગણેશજીનું હોય છે, તેનો જે અધ્યક્ષ ઓનર હોય છે તે આ પ્રવચનમાં બેસેલો હોય. તો દેવતાઓની સ્થિતિ વિશે જ્યારે સાંભળે છે તો એ પ્રશ્ન કરે છે પ્રવચનના અંતમાં કે દેવતાઓની પૂજા વિશે તમારો શું અભિપ્રાય છે, દેવતાઓની પૂજા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. તો સ્પષ્ટપણે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ કહે છે કે દેવતાઓની પૂજા કરવી એ કોઈ મૃત શરીરને શૃંગાર કરવા સમાન છે. મૃત શરીરને શૃંગાર કરવા સમાન છે. તો એ વ્યક્તિ ત્યાં એને ખોટું લાગી જાય અને બહુ ભડકી જાય, અને ભડકી જાય એટલે એ મહારાજને મારવા માટે દોડે છે અને બહુ ભયંકર ગુસ્સામાં આવી જાય છે. તો એ પછી આગળ સ્થિતિને ધીરે ધીરે સુધારે છે અને ત્યાંથી મહારાજ પછી જતા રહે છે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા બતાવવામાં આવે છે કે આ દુર્ગાદેવીની પૂજા થાય છે, એમની પ્રતિષ્ઠા વધે છે. તો શું વાસ્તવમાં એનાથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે? નહીં. જે ભગવાનના કાર્યમાં મદદ કરે છે તો ભગવાન એને ઐશ્વર્ય પ્રદાન કરે છે, પણ જ્યાં સુધી ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવાના ભક્તોના માધ્યમથી ડાયરેક્ટ ભક્તોના માધ્યમથી જ્યાં સુધી ભગવાનની સેવામાં આપણે લાગશું નહીં અને ભગવાનને યથાર્થ રૂપે સમજીને તત્વથી, જ્યાં સુધી ભગવાન કે એક સાધારણ વ્યક્તિ નથી, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને હું એમનો દાસ છું. મારું જીવનનો હેતુ છે ભગવાનને મારા ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવીને ઋષિકેન સેવનમ ભક્તિ ઉચ્ચતે, મારી આ ઇન્દ્રિયોને ભગવાનના સેવાના માધ્યમથી શુદ્ધ કરીને ભગવાનને પ્રસન્ન કરવા, એ મારા જીવનનો હેતુ છે. તો એ સેવાના માધ્યમથી આપણે ભગવાનને પ્રસન્ન કરીએ નહીં કરીએ ત્યાં સુધી આપણે આ ભૌતિક જગતમાં કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરી લઈએ, ઇન્દ્ર જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરી લઈએ, બ્રહ્માજી જેવી પોસ્ટ પણ પ્રાપ્ત કરી લઈએ, તો બી આ ભૌતિક જગતમાં કોઈ વસ્તુ, કોઈ પદ આપણને સુખી કરી નહીં શકે. એક ઉદાહરણ છે કે એક ઝાડ છે, તો ઝાડના જે ફૂલ છે, ઝાડની જે ડાળી છે, ડાળીમાં પાંદડા છે અને પાંદડાઓની વચ્ચે ઘેરાયેલા ફૂલ નીકળે છે. તો એ ફૂલ ત્યાં સુધી સુગંધીદાર રહેશે જ્યાં સુધી એ ડાળી સાથે સંકળાયેલા રહેશે, અથવા એ ડાળી અને એ પાંદડા ત્યાં સુધી લીલા રહેશે ત્યાં સુધી જ્યાં સુધી એ થડ સાથે ઝાડ સાથે સંકળાયેલા રહેશે. અને જેવું એ ડાળને કાપીને આપણે એને ગંગામાં નાખી દઈએ ને એ ડાળને, તો બી એ ડાળ લીલી રહેશે નહીં, થોડાક સમયમાં એ સુકાઈ જશે. કેમ કે એનો ઝાડનો જે મૂળિયા છે એનાથી એનો સંબંધ છૂટો પડી ગયો. તો આ ઉત્સવો છે જન્માષ્ટમી જેવા, જે આપણા ભગવાન સાથેના જે મૂળ સંબંધ છે એને મજબૂત કરવા માટે છે. તો એટલા માટે અહીંયા ભગવાન સમજાવે છે. આગળ પ્રભુ. ભગવાને યોગમાયાએ જણાવ્યું કે તેમનો અંશ અવતાર અનંત શ્રેષ્ઠ દેવકીના ગર્ભમાં હતો. રોહિણીના ગર્ભમાં તેમનું બળપૂર્વક આકર્ષણ થવાથી તેઓ સંકર્ષણ તરીકે જાણીતા થશે અને તેઓ સર્વ પ્રકારની આધ્યાત્મિક શક્તિ અથવા બળનું ઉદ્ભવ સ્થાન રહેશે, જેના વડે વ્યક્તિ રમણ તરીકે જાણીતો જીવનનો સર્વોચ્ચ આનંદ ભોગવવાની શક્તિમાન થશે. પરિણામે તેમના પ્રાગટ્ય પછી આ અંશાવતાર સંકર્ષણ અથવા બલરામ તરીકે જાણીતા થશે. ઉપનિષદોમાં કહ્યું છે નાયમ આત્મા બલહીનેન લભ્ય. તે કહેવાનો આશય એ છે કે બલરામની પૂરી કૃપા વિના માણસને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા તો કોઈ પણ પ્રકારનો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતો નથી. બલનો અર્થ અહીં ભૌતિક બળ એવો નથી. કોઈ પણ વ્યક્તિ આ ભૌતિક બળ દ્વારા આધ્યાત્મિક પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે નહીં. વ્યક્તિમાં બલરામ કે સંકર્ષણને રેડેલી આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ.
અનંત અથવા શેષ એવી શક્તિ છે કે જે સર્વ ગ્રહોને તેમના જુદા જુદા સ્થાનમાં નિશ્ચિત રાખે છે. ભૌતિક દ્રષ્ટિએ આ ધારણ શક્તિ ગુરુત્વાકર્ષણના નિયમ તરીકે જાણીતી છે, પણ હકીકતમાં તે સંકર્ષણની પ્રકટ શક્તિ છે. બલરામ અથવા સંકર્ષણ આધ્યાત્મિક બળ અથવા મૂળ આધ્યાત્મિક ગુરુ છે. એટલે નિત્યાનંદ પ્રભુ કે જેઓ બલરામના અવતાર છે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુ છે. આધ્યાત્મિક ગુરુ એ આધ્યાત્મિક બળ લેનાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બલરામના પ્રતિનિધિ છે. ચૈતન્ય ચરિતામૃતમાં એ વસ્તુનું સમર્થન થાય છે કે આધ્યાત્મિક ગુરુ શ્રી કૃષ્ણની કૃપાનું પ્રગટ સ્વરૂપ છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને યોગ માયાને આ રીતે હુકમ કર્યો ત્યારે તેમણે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમની આજ્ઞા અનુસાર આ ભૌતિક જગતમાં જન્મ ધારણ કર્યો. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને શેષને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર કરાવ્યું ત્યારે તે બંને માતાઓ યોગ નિદ્રા તરીકે જાણીતી યોગ માયાના આવરણ નીચે હતી. અને જ્યારે આ બન્યું ત્યારે લોકો સમજ્યા કે દેવકીજીએ સાતમી વખતે કસુવાવડ થઈ ગઈ. બલરામ દેવકીના પુત્ર તરીકે પ્રગટ થયા છતાં રોહિણી સુત તરીકે ઓળખાવા માટે તેમને રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર કર્યું. આ વ્યવસ્થા થયા બાદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન કે જેઓ પોતાના શુદ્ધ ભક્તોમાં પોતાની સર્વ શક્તિઓ પ્રદાન કરવા હંમેશા તૈયાર રહે છે, તેમને વસુદેવના મનમાં સમગ્ર જગતના નાથ તરીકે પ્રવેશ કર્યો. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વપ્રથમ દેવકીજીના અણિશુદ્ધ હૃદયમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. દેવકીજીના ઘરમાં વીર્યસ્ખલન દ્વારા પ્રવેશ કર્યો ન હતો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની અચિંત્ય શક્તિથી કોઈ પણ રીતે પ્રકટ થઈ શકે છે. તેમના માટે સામાન્ય મનુષ્યની જેમ સ્ત્રીના ઘરમાં વીર્યસ્ખલન દ્વારા પ્રકટ થવું જરૂરી નથી. હરે કૃષ્ણ. તો બહુ સરસ આમાં વર્ણન છે કે પહેલું સમજાવ્યું કે જેના વડે વ્યક્તિ રમણ તરીકે જાણીતો જીવનનો સર્વોચ્ચ આનંદ ભોગવવાનો શક્તિમાન થશે. પરિણામે તેમના પ્રાગટ્ય પછી અંશા અવતાર સંકર્ષણ તથા બલરામ તરીકે જાણીતા થશે. આ ભગવાને પ્રાગટ્ય પહેલાં જણાવી દીધું કે બલરામ તરીકે પ્રસિદ્ધ થશે. તો ભગવાન જે છે જે અજોનિત્ય શાશ્વત છે, તેવી જ રીતે ભગવાનનું નામ પણ શાશ્વત છે. આપણે જે જન્મ લઈએ છીએ અને આપણે જન્મ પછી આપણું નામ આપવામાં આવે છે, તેવી રીતે ભગવાનનું નામ આપવામાં આવતું નથી. ભગવાન જેમ પોતાના ભક્તોના માધ્યમથી આ ભૌતિક જગતમાં પ્રગટ થાય છે, તેવી જ રીતે ભક્તોના મુખેથી ભગવાનનું નામ પણ પ્રગટ થાય છે. અભિનંત્યો નામ નામીના, ભગવાન અને ભગવાનના નામમાં કોઈ પણ અંતર નથી. એટલે જ ચૈતન્ય મહાપ્રભુએ આ કલિયુગમાં જે યુગ ધર્મ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ મલેચ્છ અને યવન કુળમાં જન્મ લેનારા વ્યક્તિઓ પણ પૂર્ણ શુદ્ધતાના સ્તર પ્રાપ્ત કરે છે. અને એ લોકો આજે ઇસ્કોનમાં સંન્યાસી અને બ્રહ્મચારીઓ છે. તો આ મહામંત્ર મતલબ શું છે? નામનામકારી બહુધા નિજ સર્વશક્તિ. ભગવાનના નામમાં ભગવાનની પોતાની શક્તિઓ છે અને ભગવાન સ્વયં છે. પ્રભુપાદજી કહે છે કે જ્યારે આપણે જીવા ઉપર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ તો સ્વયં કૃષ્ણ આપણી જીવા ઉપર પ્રગટ થાય છે. તો તેવી જ રીતે ભગવાનનું નામ છે તે આપણા હૃદયને શુદ્ધિકરણ કરે છે અને નામના દ્વારા આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરીએ છીએ. તો બલરામજી જે છે તે ભગવાનના ધામમાં નિત્ય છે અને અહીંયા પ્રગટ થાય છે ભક્તોના માધ્યમથી. તેવી રીતે ગર્ગાચાર્ય એમના ભક્ત છે, એ ભગવાનનું નામકરણ કરવા જાય છે ત્યારે ગર્ગાચાર્યના માધ્યમથી ભગવાનનો નામકરણ થાય છે
અને એમના જેમ ભગવાન દેવકીના ગર્ભથી પ્રગટ થાય છે તેવી રીતે બલરામજીનું નામ ગર્ગાચાર્યના મુખથી પ્રગટ થાય છે. તો ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર નથી. બરાબર. પછી સમજાયું છે કે બલરામજી છે તે એમની કૃપા વગર ભગવાનની કૃપા કોઈ દિવસ પ્રાપ્ત થતી નથી. એટલે નરોત્તમદાસ ઠાકોરજી એક સુંદર ભજન કહે છે, એમાં સમજાવે છે કે નિત્યાનંદ પ્રભુની કૃપા એટલે કે બલરામજીની કૃપા વગર કૃષ્ણની કૃપા કોઈ દિવસ પ્રાપ્ત થતી નથી. અને જો વ્યક્તિની જીવનમાં નિત્યાનંદ પ્રભુ એટલે કે બલરામજીની કૃપા પ્રાપ્ત થતી નથી તો એનો જન્મ વૃથા છે, એનો જન્મ બેકાર છે. એટલે કે ભક્તિમાં શક્તિ પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ આપણે બલરામજીની કૃપા પ્રાપ્ત કરવી પડે. અને બલરામજી આ ભૌતિક જગતમાં શેનું પ્રતિનિધિત્વ કરે છે? આદિગુરુ છે. જે આ ભૌતિક જગતમાં ગુરુઓ છે તે ગુરુનું પ્રતિનિધિત્વ બલરામજી કરે છે. તો જ્યાં સુધી ગુરુના માધ્યમથી બલરામજીની કૃપા પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આપણે કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે જન્માષ્ટમી મહામહોત્સવમાં આપણે ઉત્સાહથી સેવા કરવી હોય અને સેવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય, જેમ તુલસી મહારાણીને આપણે સવારે પ્રાર્થના કરીએ કે સેવા અધિકાર દીજે કરો નિજ દાસી, કે મને તમારો દાસ સમજીને મને એક ભગવાનની સેવાનો અધિકાર પ્રાપ્ત કરાવો. આપણે ભક્તો પાસે સેવાની ભીખ માંગીએ છીએ, તેવી રીતે બલરામજી પાસે આપણે સેવાની ભીખ માંગવી જોઈએ અને વાસ્તવમાં માંગવી જોઈએ, સેવાથી ભાગવું નહીં જોઈએ. જન્માષ્ટમીમાં આપણને જે સેવા મળશે તો એના માટે અત્યારથી આપણે બલરામજીની પ્રાર્થના કરવી જોઈએ. પછી સમજાવ્યું છે કે ભગવાન જ્યારે દેવકીના ગર્ભમાં આવે છે તો ભગવાન કોઈ સાધારણ ગર્ભમાં જ્યારે ગર્ભધાન કરવામાં આવે છે એવી પ્રક્રિયા દ્વારા પ્રગટ નથી થતા. ભગવાન ગર્ભમાં વીર્યસ્ખલન દ્વારા પ્રવેશ ન થયો તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની અચિંત્ય શક્તિથી કોઈ પણ રીતે પ્રગટ થઈ શકે છે. એટલે ભગવાન જે ભગવાન પોતાની શક્તિથી પોતાની નાભી કમળમાંથી કમળને પ્રગટ કરીને બ્રહ્માજીને ઉત્પન્ન કરી શકે છે. બરાબર ને? ભગવાન શ્રી નૃસિંહદેવ એક સ્તંભમાંથી પ્રગટ થાય છે. તો ભગવાન સ્વયં સંપૂર્ણ છે, શક્તિમાન છે, ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. પણ છતાં ભગવાન દેવકી અને વસુદેવજીના ગર્ભમાં પ્રગટ થાય છે. તો એ સાધારણ રીતે પ્રગટ નથી થતા. સાધારણ જીવની જે જન્મ લેવાની પ્રક્રિયા છે એવી પ્રક્રિયાથી પ્રગટ નથી થતા. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિન સ્વામ અભિષ્ટાય સંભવામી આત્મમાયા. હું મારી નિજ શક્તિથી પ્રગટ થાઉં છું, આત્મમાયા, પોતાની શક્તિથી. તો ભગવાન પોતાના ભક્તોના ગર્ભના માધ્યમથી એટલા માટે પ્રગટ થાય છે કેમ કે ભક્તો પ્રાર્થના કરે છે. ભક્તિના 5 રસ છે, ખબર છે ને? કોને કોને ખબર છે? 5 રસ છે. 5 રસમાં ભક્તિ થાય છે. માધુર્ય, વાત્સલ્ય, દાસ્ય, સખ્ય અને શાંત. તો માધુર્ય રસમાં ભક્તો ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે ભગવાન પોતાના પ્રેમી બનીને એમને સેવા કરવાનો આનંદ આપે. તેવી જ રીતે ભગવાનના જે સખાઓ છે તે ભગવાન સાથે, ભગવાનના જે પાર્ષદો છે તે ભગવાનની સાથે સખા બનીને ભગવાનને સેવામાં આનંદ આપવા માટે આતુર હોય છે, પ્રાર્થના કરે છે. તેવી જ રીતે ભગવાનના જે ભક્તો છે, જેમના પાર્ષદો છે, તે ભગવાનને વાત્સલ્ય રૂપે જે સેવા કરવા માંગતા હોય, ભગવાનને આનંદ આપવા માંગતા હોય, તે ભગવાનને પુત્ર રૂપે પ્રાર્થના કરે કે ભગવાન મારા પુત્ર બનીને આવે ને ભગવાનને હું આ વાત્સલ્ય રૂપે ભગવાનને સેવા. અને ભગવાન બી એવું ઈચ્છે છે
કેમ કે આપણે જે આનંદ અનુભવીએ છીએ તે બધા આનંદનો સ્ત્રોત કોણ છે? ભગવાન છે. તો આ ભગવાનમાંથી આ આનંદ આવે છે અને આપણે એક ક્ષણિક માત્રામાં અનુભવ કરી શકીએ છીએ. એ આનંદનો સ્ત્રોત ભંડાર ભગવાન સ્વયં છે. તો તે ભગવાન ભક્તોની પ્રાર્થનાથી પ્રગટ થાય છે, ની કે કર્મના વશ દ્વારા. અને ભગવાન આવે છે તો પહેલાંથી ભવિષ્યવાણી કરે છે કે હું આ ઘરે આવીશ. એમના માતા પિતાનું નામ પણ ભગવાન કહી દે છે. આપણે બીજા જન્મ લેવાનો હોય તો આપણે નક્કી નહીં કરી શકીએ કે હું આ પંચાનંદ પ્રભુના ઘરે આવતા જન્મમાં હું જન્મ લઈશ. નહીં, મારા વશમાં નથી, કેમ કે મારો જન્મ કર્મને આધીન છે અને ભગવાનનો જન્મ કર્મને આધીન નથી. કર્મના નિયમો ભગવાનને આધીન છે. તો આ છે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. આ ભગવાનની પૂર્ણતા છે. ભગવાન એક સાધારણ મનુષ્યની જેમ લીલા કરે છે અને આ ભૌતિક જગતના જે જીવો છે એને ભ્રમિત કરે છે. કેમ કે ભગવાનથી દૂર રહીને અમુક જીવો ભ્રમિત થવા માંગે છે, ભગવાનના અસ્તિત્વને નકારવા માંગે છે. એટલે ભગવાન સાધારણ લીલાઓ કરે છે, મનુષ્યની લીલાઓ, અને એમના ભક્તોને આનંદ આપે છે અને નાસ્તિકોને ભ્રમિત કરે છે. તો તેવી જ રીતે ભગવાન આવે છે તો ભગવાન સ્વયં નક્કી કરે છે કે કેવી રીતે બીજો કોના ઘરે પ્રગટ થશે. જ્યારે દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાનને, આ પહેલા ચેપ્ટરમાં વર્ણન છે ભૂમિકામાં, તો ભગવાન બ્રહ્માજીને દેવતાઓને આદેશ આપે છે કે હું મારી શક્તિ દ્વારા દેવકી અને વસુદેવજીના ગર્ભમાં પ્રગટ થઈશ. તો આ ભગવાન કહે છે અને ભગવાન પછી આવે છે. અને સાથે સાથે બ્રહ્માજી આદેશ આપે છે. જ્યારે ભગવાન રામચંદ્ર પ્રગટ થવાના હતા તો દેવતાઓએ બ્રહ્માજીએ બધા દેવતાઓને આદેશ આપ્યો કે ભગવાન લીલા કરવા માટે આ પૃથ્વી પર પ્રગટ થશે અને તમે બધા ભગવાનની લીલામાં સહાયતા કરવા માટે આ પૃથ્વી પર વાનર રૂપમાં પ્રગટ થઈ જાઓ. તો બધા જે દેવતાઓ હતા તે બધા ઇન્દ્ર અને વાયુ, વરુણ, અગ્નિદેવના અંશો હતા. અને દેવતાઓની પત્નીઓને પણ બ્રહ્માજીએ આદેશ આપ્યો તમે પણ જાઓ અને ભગવાનની જે પટરાણીઓ છે એમને દાસી બનીને સેવા કરો. એમ નહીં કીધું બ્રહ્માજીએ કે ઘરમાં બેસીને તમે ટીવી જોજો. એટલે પ્રભુપાદજીએ જો કેવી યોજનાઓ બનાવી, પુસ્તક વિતરણ એક એવી પ્રક્રિયા આપી કે આપણે એમાં સંપૂર્ણ રીતે કોઈ પણ વ્યક્તિ, પ્રભુજી પણ એમાં સ્થિત થઈ શકે, માતાજી બી એમાં સ્થિત થઈ શકે સેવામાં, નાનો 5 વર્ષનો છોકરો બી એમાં સ્થિત થઈ શકે અને આ કોઈ પણ ભાગ લઈ શકે અને સ્વયં સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાન સ્વયં સંપૂર્ણ છે તેવી રીતે આચાર્યો પણ સ્વયં સંપૂર્ણ છે. અને પ્રભુપાદજીએ આપણને એવી વિધિ આપી જેના દ્વારા આપણે ભગવાનને સંતુષ્ટ કરીને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળીને ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ. 5 મિનિટ આપણે વાંચશું, પછી આપણે સમાપન કરશું, સમાપ્ત નહીં. જ્યારે વસુદેવજીએ પોતાના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેઓ ભગવાનના તેજસ્વી કિરણો કે જે સાધારણ માણસ માટે હંમેશા અસહ્ય અને દુઃખદાયક હોય છે તેનાથી બરાબર તેજસ્વી સૂર્ય જેવા જણાયા. વસુદેવજીના અણિશુદ્ધ પવિત્ર હૃદયમાં રહેલા ભગવાનનું સ્વરૂપ અને આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વચ્ચે ભેદ નથી. શ્રી કૃષ્ણનું સ્વરૂપ કે જે કોઈ પણ જગ્યાએ અને ખાસ કરીને હૃદયમાં પ્રકટ થાય છે ત્યારે તે ધામ કહેવાય છે. ધામ માત્ર શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ નહીં, બલકે તેમનું નામ, તેમનું સ્વરૂપ, તેમના ગુણ, તેમના સાથ, સરંજામ એ બધું સૂચવે છે. આ બધી વસ્તુઓ એક સાથે પ્રકટ થાય છે. જે રીતે આથમતા સૂર્યના કિરણોનો પૂર્વમાં ઉદય થતા પૂર્ણ ચંદ્રમાં સ્થાનાંતર થાય છે, તે જ રીતે વસુદેવજીના મનમાંથી સર્વશક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સનાતન સ્વરૂપનું દેવકીજીના મનમાં સ્થાનાંતર થયું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવજીના શરીરમાંથી દેવકીજીના શરીરમાં પ્રવેશ કર્યો. સાધારણ જીવાત્માની પરિસ્થિતિ કરતા તેઓ અલૌકિક હતા. જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં નિશ્ચયપૂર્વક માનવું કે તેમની નારાયણ આદિ સર્વ અશંકળાઓ અને નરસિંહ
ભગવાન, મના ભગવાન વગેરે સર્વ અવતારોમાં સાથે જ હોય છે અને તેઓ સર્વ ભૌતિક સૃષ્ટિના નિયમોથી બંધાયેલા હોતા નથી. આ રીતે દેવકીજીએ અદ્વિતીય અને સર્વ કારણના કારણરૂપ આદિ પુરુષ ભગવાનના નિવાસનું સ્થાન બન્યા. દેવકીજી પરમ સત્યનું સ્થાન થવા છતાં પણ તે કંસના ઘરમાં રહેતા હતા. તેથી તે આવરણ પામેલા અગ્નિ જેવા કે દુરુપયોગ થયેલા શિક્ષણ જેવા લાગતા હતા. જ્યારે ઘડામાં અથવા કોઈ પાત્રની દિવાલોમાં અગ્નિ ઢંકાયેલો હોય છે ત્યારે તેનો પ્રકાશનો કિરણનો તાપ કોઈ પામી શકતો નથી. તે જ પ્રમાણે સાધારણ જન સમાજને જે જ્ઞાનનો લાભ ન મળતો હોય તે જ્ઞાન નિરર્થક બની જાય છે. દેવકીજી કંસના રાજમહેલની જેલની દિવાલોમાં રહેતા હતા. તેથી તેમના ગર્ભમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને લીધે નિષ્પન્ન થતા તેમના દેવી સૌંદર્યનું કોઈ દર્શન કરી શક્યું નહીં. તો જેમ કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ હોય તો ઈચ્છા રહિત નહીં હોય. એની ઈચ્છા હોય તો ઈચ્છાઓની સાથે એના કાર્યો હોય. તો કાર્યો હોય તો કાર્યની સાથે એમનું ઘર પણ હોય, એનું નામ પણ હોય, એનો પરિવાર પણ હોય, સગા સંબંધીઓ પણ હોય. તેવી જ રીતે ભગવાન જે છે તો અહીંયા પ્રગટ થાય છે તો ભગવાનથી ભગવાનનું નામ, એમનું રૂપ, એમના ગુણ, લીલાઓ, પોતાનું ધામ એ અભિન્ન છે. અને જ્યારે ભગવાન અહીંયા આવે છે તો પ્રગટ થાય છે તો ભગવાનનું ધામ પણ અહીંયા પ્રગટ થાય છે, જે છે વૃંદાવન, માયાપુર, દ્વારિકા ઇત્યાદિ. તો ભગવાન પોતાના ધામને પણ પ્રગટ કરે છે અને ભગવાનના ધામનું જે વાતાવરણ છે તે પણ અહીંયા પ્રદર્શિત કરે છે. તો એ વાતાવરણ આપણે એ જે ભગવાનની લીલાઓ છે એ શ્રવણ જ્યારે આપણે કરીએ છીએ તો આપણા હૃદયની અંદર આનંદની અનુભૂતિ થાય છે. અને આનંદની અનુભૂતિ થાય છે અને સાથે સાથે આપણે એક ભગવાનની અનુભૂતિનો એક સાક્ષાત્કાર થાય છે. અને સાક્ષાત્કારના માધ્યમથી આપણે ભગવાનની નજીક ઓર સેવાના માધ્યમથી ઓર ને ઓર નજીક ભગવાનની સમીપ જતા થઈએ છીએ. તો આ જન્માષ્ટમી ઉત્સવ એક અવસર છે બધા ભક્તો માટે સેવા કરવાનો. જેમ હમણાં ચર્ચા કરી કે ભગવાનની સેવા કરવા માટે દેવતાઓ પણ આવે છે, જન્મ લે છે આ ભૂમંડળ ઉપર. અને બ્રહ્માજી પણ અહીંયા ભગવાનની સેવા કરવા આવે છે. સાથે સાથે ભગવાનના જે પાર્ષદો છે તે પણ ભગવાનની લીલામાં સહાયતા કરવા માટે અહીંયા પ્રગટ થાય છે. તો એક અવસર છે આપણને આ ભગવાનની સેવામાં જોડાઈ અને ઉત્સવને સંપન્ન કરી અને બીજા જે જીવો છે આ ભૌતિક જગતમાં જે ભગવાનથી વિમુખ છે એમને પ્રચારના માધ્યમથી, પ્રસાદના માધ્યમથી કંઈક ને કંઈક એવી યોજનાઓ, જેમ કે આપણે જન્માષ્ટમી આવે તો પહેલાં મિટિંગ કરીએ, તો મિટિંગ કરીએ તો એમાં યોજનાઓ બનાવીએ કે કેવી રીતે જે બધા જીવો આવે, જે પબ્લિક આવે તો એમને સારી રીતે કંઈક ને કંઈક લાભ મળે અને એક એવી સુકૃતિ અર્જિત કરે જેથી કરીને એને ભક્તિની સુકૃતિ પ્રાપ્ત થાય. અને કોઈ ભક્તના માધ્યમથી એ ભગવાન વિશે જાણે, કે બુક લઈ જાય, કે પ્રસાદ લે, કે ભગવાનને દીપ પણ ઓફરિંગ કરે. તો એ બધી વસ્તુનો આ કાર્યોનો આ જે કાર્યો છે એનો મહિમા છે. એ અજ્ઞાનતામાં બી કરે છે તો બી એને લાભ પ્રાપ્ત થાય છે. તો જેમ આપણા માટે કોઈક ભક્તોએ પ્રયાસ કર્યો હશે તેવી રીતે આપણે પણ બીજા જીવો માટે પ્રયાસ કરવો જોઈએ. તો પ્રયાસ કરવા માટે સેવામાં જોડાવવું પડશે. હરે કૃષ્ણ. તો બધા ભક્તોને ઉત્સાહથી ભાગ લેવા વિનંતી. અને જેમ પૂર્વ તૈયારી, તો પૂર્વ તૈયારી માટે આપણે આપણા હૃદયમાં ભગવાન માટે, જેમ હમણાં પેરેગ્રાફમાં વાંચ્યું કે જ્યારે ભગવાન અહીંયા આવે છે તો ધામ પણ પ્રગટ થાય છે. તો આપણા હૃદયમાં ભગવાનને પ્રગટ કરવા માટે સેવાના માધ્યમથી ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય તેના માટે આપણે પહેલાં ભગવાનને બેસવા માટે સ્થાન આપવું પડે.
અને એ સ્થાનમાં અત્યારે બધા કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ મત્સર્ય ઢંકા બેસેલા છે, એના ઉપર કવર થઈ ગયેલું છે. તો આ ભગવાનની જે લીલાઓ છે તે વાંચવાથી આપણા અનર્થોનું દમન થશે, ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થશે, તો આપણે ઉત્સાહથી સેવા કરશું. તો આ લીલા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ બુક છે, તેમનું અધ્યયન કરવા માટે બધા ભક્તોને વિનંતી કરું છું. જન્માષ્ટમી સુધી કરશો તો તમને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થશે. હરે કૃષ્ણ. કઈ એનાઉન્સમેન્ટ કરવું? બધા ભક્તો માટે